અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક જ સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી યુક્રેન યુદ્ધના ઉકેલમાં મદદ કરશે. ટ્રમ્પે આ નિવેદન પુતિનના એક દિવસ પહેલા આપેલા નિવેદન બાદ આપ્યું છે, જેમાં પુતિને કહ્યું હતું કે રશિયા અમેરિકા સાથે ઘણા મુદ્દાઓ પર વાટાઘાટો કરવા તૈયાર છે. જુઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનની મિત્રતા અંગે આ ખાસ રજૂઆત. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નજર રશિયા યુક્રેન યુદ્ધ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે 100 દિવસમાં આ યુદ્ધ બંધ કરવાની યોજના બનાવી છે. તેમણે રશિયાને વાટાઘાટોના ટેબલ પર આવવા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા હાકલ કરી છે. હવે સમાચાર એ છે કે રશિયા પણ ટ્રમ્પ સાથે યુદ્ધ રોકવા અંગે ચર્ચા કરવા સંમત થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ટ્રમ્પની પ્રશંસા કરી છે. લોકોને નવાઈ લાગે છે કે જે દેશો પહેલા દુશ્મન હતા તેમના નેતાઓ આટલા નજીક કેવી રીતે આવી ગયા. વાસ્તવમાં નજીકના મિત્રનું રહસ્ય 1-2 વર્ષ નહીં, પરંતુ છેલ્લા 7 વર્ષ જૂનું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું, જો 2020ની યુએસ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત છીનવાઈ ન હોત તો 2022નું આ સંકટ એટલે કે રશિયા યુક્રેન યુદ્ધ કદાચ ન બન્યું હોત. જો ટ્રમ્પ તે સમયે સત્તામાં હોત તો રશિયા યુક્રેન યુદ્ધ રોકવા પર વાતચીત થઈ શકી હોત. આ દરમિયાન પુતિને ટ્રમ્પને સ્માર્ટ અને યોગ્ય વ્યક્તિ પણ ગણાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022માં પુતિને યુક્રેનના એક પ્રદેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનની ભારે પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મિત્રતા 2018માં શરૂ થઈ હતી. આ પહેલા બંનેના એકબીજા સાથે કડવા સંબંધો હતા. 16 જુલાઈ 2018ના રોજ તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકીમાં મળ્યા હતા. આ બંને વચ્ચેની પહેલી મુલાકાત હતી. ત્યારે પુતિને કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે આપણે આપણા સંબંધો અને વિશ્વની સમસ્યાઓ વિશે પ્રમાણિકપણે વાત કરવી જોઈએ. બીજી તરફ જવાબમાં ટ્રમ્પે પણ કહ્યું હતું, સાચું કહું તો અમે ઘણા વર્ષોથી સાથે નથી. મારું માનવું છે કે દુનિયા આપણને સાથે જોવા માંગે છે. આપણે બંને મહાન પરમાણુ શક્તિઓ છીએ. હું છેલ્લા 2 વર્ષથી રાષ્ટ્રપતિ છું, પણ મને આશા છે કે આપણો સંબંધ અસાધારણ રહેશે. આ બેઠક પછી ટ્રમ્પે એમ પણ કહ્યું કે રશિયાએ ક્યારેય અમેરિકન ચૂંટણીમાં દખલગીરી કરી નથી. આ મુલાકાત પછી બંને સારા મિત્રો બની ગયા હતા. ત્યારબાદ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પુતિને કોઈ મોટા અવરોધો ઊભા કર્યા ન હતા. હવે પણ ટ્રમ્પની જીત પછી રશિયાનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડ્યું છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા તેના થોડા દિવસો પહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થયું હતું. આ પછી આખી દુનિયા ટ્રમ્પ પર નજર રાખી રહી છે કે શું તેઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો પણ અંત લાવી શકશે. બ્યુરો રિપોર્ટ, GSTV.